શામળાજીનું મંદિર છે ત્યાં આગળ, અને અમે અત્યારે શામળાજી આવી ગયા છીએ. 2:30 વાગ્યાનો સમય થયો. આ મંદિરની વિશેષતા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બિરાજમાન છે, અને એવું કહેવામાં આવે છે કે જે ધરણીધર ટીમા છે ત્યાંની અને જે અહીંયા શામળાજી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે એ બંને એક છે. કારણ કે એક વ્યક્તિના સપનામાં આવ્યા હતા ભગવાન અને કીધું હતું કે અહીંથી તમે મૂર્તિ લઈ આવજો મારી અને અહીંયા મંદિર કરજો. પછી અહીંની જે છે એ લોકોએ ના પાડી કે અમે મૂર્તિ લેવા નહીં દઈએ, અને ભગવાન પછી અહીંથી 2 મૂર્તિઓમાં પ્રગટ થયા અને એક જેવી 2 મૂર્તિઓ બની, અને એવી લોકવાયકા છે કે ત્યાં અને અહીંની બંનેની એક જ જેવી મૂર્તિ છે. તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ. નમો ભગવતે વાસુદેવ. બહુ જ સરસ કોતરણી કામ કરેલું છે અને ખૂબ જૂનું મંદિર છે. એકદમ બારીકીથી. આ આપણે જોઈ રહ્યા છીએ જે નજારો મંદિરની બહારથી, અને ખૂબ સુંદર અને સરસ નજારો છે. અને સાથે સાથે આ મંદિરનું કોતરણી કામ પણ બહારથી એકદમ સુંદર લાગી રહ્યું છે, અને બહુ જ એકદમ નેચરલી અને ખૂબ સુંદર વાતાવરણ છે.